જેના ઘણા ભાગોમાં વાતાવરણમાં પલટો આવશે। વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ થતા ગરમીમાં આંશિક રાહત। ભીષણ ગરમી વચ્ચે આજે રાજ્યના ઘણા ભાગોમાં વાતાવરણમાં પલટો આવ્યો। વહેલી સવારથી કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું। અમદાવાદમાં પણ સવારથી વાદળછાયું વાતાવરણ છવાતા લોકોને ગરમી અને બફારાથી રાહત મળી। વાદળો ઘેરાતા તાપમાનમાં આંશિક ઘટાડો થયો હતો। જો કે વાદળછાયા વાતાવરણથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો। વાદળો ઘેરાતા કમોસમી વરસાદ થાય તો પાકને નુકસાન થઈ શકે એમ છે। આ તરફ દ્વારકા જિલ્લામાં પણ વાતાવરણ પલટાયું। વાદળછાયા વાતાવરણ વચ્ચે ઠંડા પવનથી વાતાવરણમાં ઠંડક પ્રસરી। કાળઝાળ ગરમી વચ્ચે દ્વારકા જિલ્લામાં વરસાદી માહોલ જેવું વાદળછાયું વાતાવરણ છવાયું હતું। વાદળછાયા વાતાવરણ વચ્ચે ઠંડો પવન ફૂંકાતા ગરમીમાંથી આંશિક રાહત મળી। વાતાવરણમાં પલટો આવતા અમુક વિસ્તારોમાં ખેતરોમાં તલ સહિત ઊભા પાકને લઈ ખેડૂતોમાં ચિંતા પ્રસરી। અરવલ્લી પંથકમાં કેનાલમાં મસમોટું ગાબડું પડ્યું। ધસમસતા પાણી ખેતરોમાં ફરી વળ્યા। કેનાલમાં મોટું ગાબડું પડ્યું। ભર ઉનાળે ખેતરો બેટમાં ફેરવાયા। કેનાલમાં વધુ એક વખત ગાબડું પડતા ખેડૂતોના ખેતરોમાં ભર ઉનાળે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। આ દ્રશ્યો અરવલ્લી પંથકના છે। કેનાલમાં ગાબડું પડ્યા બાદના આ દ્રશ્યો ખેડૂતો માટે ઊંઘ ઉડાડનારા હતા। માલપુરના મુલ્લી પીપરના ગામે કેનાલમાં મોટું ગાબડું પડ્યું। વાત્રક જમણા કાંઠાની કેનાલમાં ગાબડું પડતા પુષ્કળ પ્રમાણમાં પાણીનો વ્યય થયો। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ગાબડું પડતા ધસમસતા પાણી ખેતરો તરફ વહી રહ્યા છે અને એક સાઈડમાં મસમોટું ગાબડું પડતા પાણી એ તરફ વહી ગયું। પાણીનો પ્રવાહ ગાબડા તરફ વળતા કેનાલમાં જાણે કે નાડું બનાવ્યું હોય તેવા દ્રશ્યો સર્જાયા। કેનાલની દિવાલ તોડીને ધસમસતા પાણી ખેડૂતોના ખેતરોમાં ફરી વળ્યા। પાણીનો પ્રવાહ ખેતરો તરફ વળતા ખેડૂતોને મોટા પાયે નુકસાન સહન કરવાનો વારો આવ્યો। એક તરફ ભર ઉનાળે પાણીની તંગી છે તો બીજી તરફ કેનાલમાં ગાબડા પડતા પાણી વેડફાઈ રહ્યું છે। તંત્રની બેદરકારીને કારણે પુષ્કળ પ્રમાણમાં પાણીનો વ્યય થયો અને આ પાણીએ ખેડૂતોના ખેતરોમાં પાયમાલી નોતરી એ અલગ। જિલ્લાના અલગ અલગ વિસ્તારમાંથી પસાર થતી બ્રાન્ચ કેનાલ અને પેટા કેનાલમાં અવારનવાર ગાબડું પડવાની ઘટના સમયાંતરે બનતી રહે છે। વારંવાર ગાબડા પડતા કેનાલ નિર્માણમાં વ્યાપક ગેરરીતિ થઈ હોવાના આક્ષેપો પણ ઉઠતા રહે છે। પાણી ન મળતા મહિલાઓએ માટલા ફોડ્યા। સાબરકાંઠાના ઈડરમાં મહિલાઓએ હલ્લાબોલ કરી। પાણી ન મળતા મહિલાઓ રણચંડી બની। સાબરકાંઠાના ઈડરમાં પાણી ન મળતા મહિલાઓ રોષે ભરાઈ અને માટલા ફોડીને વિરોધ નોંધાવ્યો। રેલવે સ્ટેશન વિસ્તારથી મહિલાઓએ નગરપાલિકામાં હલ્લાબોલ કર્યો। પાણી આપોના નારા સાથે મહિલાઓએ પાલિકા કચેરીમાં નારેબાજી કરી। અહીંના સ્થાનિકોનો આરોપ છે કે તેમને પીવા અને વાપરવાના પાણી માટે ભારે હાલાકી ભોગવવી પડી રહી છે। અનેક રજૂઆતો બાદ પણ પાણીની વ્યવસ્થા ન કરાતા વિસ્તારની મહિલાઓ રોષે ભરાઈ અને પાલિકા કચેરીએ ધસી આવી। પાલિકાના પ્રાંગણમાં મહિલાઓએ ખાલી માટલા ફોડીને રોષ વ્યક્ત કર્યો। અગાઉ પણ ભોયવાડા વિસ્તારની મહિલાઓએ માટલા ફોડી વિરોધ નોંધાવ્યો હતો। ત્યારે મહિલાઓ કહી રહી છે કે પાલિકાની ઘોર બેદરકારીના પરિણામે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। મહિલાઓના રોષને જોઈને અધિકારીઓ ઓફિસમાંથી બહાર દોડી આવ્યા અને તેમને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો। ટાંકીનો કાટમાળ પાણીની પાઇપલાઇન પર પડ્યો। ભંગાણ સર્જાતા હજારો લીટર પાણી વેડફાયું। ભર ઉનાળે પાણી વહેતા આ દ્રશ્યો વડોદરાના છે। એક તરફ લોકો પાણી માટે રઝળપાટ કરતા નજરે પડે છે, ત્યાં વડોદરામાં જાણે કે પાણીની કોઈ કિંમત જ ન હોય એવા દ્રશ્યો સામે આવ્યા। વડોદરામાં ફરી એક વખત પીવાના શુદ્ધ પાણીનો વેડફાટ થતો જોવા મળ્યો। ટાંકીનો કાટમાળ લાઇન પર પડતા ભંગાણ સર્જાયું હતું, જેના કારણે હજારો લીટર પાણીનો વેડફાટ થયો। લાલબાગ ઓવરહેડ ટાંકી પાસે હજારો લીટર પાણી વેડફાતું હોય એવા દ્રશ્યો સામે આવ્યા। ચોંકાવનારી વાત તો એ છે કે છેલ્લા 6 દિવસથી અહીં ભંગાણ સર્જાયેલું છે, છતાં તંત્ર જાણે કે ઘોર નિંદ્રામાં પોઠી રહ્યું છે। પાણીની પાઇપમાં ભંગાણના કારણે દક્ષિણ વિસ્તારમાં લોકોને પાણી નથી મળી રહ્યું। બીજી તરફ તંત્ર કોઈ પગલાં નથી લેતું। પાણી ન મળતા રોષે ભરાયેલા લોકોએ તાત્કાલિક સમારકામ કરવાની માંગ કરી છે। કાળઝાળ ઉનાળામાં ડાંગના કેટલાક ગામોમાં પાણી માટે વલખા। પાણી માટે દૂર દૂર ભટકતા લોકો। રાજ્યમાં સૌથી વધુ વરસાદ નોંધાતો હોવા છતાં ડાંગ જિલ્લો પાણી માટે તરસ્યો છે। ડાંગ જિલ્લામાં ભૌગોલિક પરિસ્થિતિને કારણે ઉનાળો આવતા જ પાણી માટે વલખા મારવા પડે છે। ભર ઉનાળે લોકો પાણીની સમસ્યાથી પરેશાન છે। પાણી માટે તરસી રહેલા ડાંગના ટાકલીપાડા ગામના આ દ્રશ્યો જુઓ। ઉનાળાના સમયે અહીંના લોકોને પાણી માટે દૂર દૂર ભટકવું પડે છે। ગામ લોકોનું કહેવું છે કે પાણી લાવવા માટે ટેન્કર હોવા છતાં નેતાઓ ટેન્કરનો ઉપયોગ કરવા દેતા નથી। પરિણામે ગામ લોકોએ પાણી મેળવવા માટે ખાનગી વાહનોમાં દૂર દૂર સુધી રઝળપાટ કરવો પડે છે। પંચાયતના સભ્ય આ મામલે મદદ કરતા ન હોવાની પણ ફરિયાદ ઉઠી છે। પાણી માટે આમથી તેમ ભટકતા લોકો ત્રાહિમામ છે, ત્યારે ધારાસભ્યની ગ્રાન્ટમાંથી મળેલા ટેન્કરનો ઉપયોગ કરી લોકોને પાણી પહોંચાડવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે। મહત્વનું છે કે ચોમાસા દરમિયાન ડાંગ જિલ્લામાં સૌથી વધુ વરસાદ પડતો હોય છે, તેમ છતાં ઉનાળામાં ડાંગના અંતરિયાળ વિસ્તારના ગામોને પાણી માટે વલખા મારવાનો વારો આવે છે। ધોરાજી પંથકના ખેડૂતોની માંગ। ઉનાળુ પાક બચાવવા નર્મદામાં પાણી આપો। સૂકા ભઠ્ઠ ખેતરો।
ખાલીખમ કેનાલો અને જમીનમાં પડી ગયેલી તિરાડો જ કહી આપે છે કે અહીં પાણીની તંગી હશે. આ દ્રશ્યો રાજકોટના ધોરાજી પંથકના છે. અહીં આકરો ઉનાળો શરૂ થતાં જ પાણીની પારાયણ શરૂ થઈ. ચેકડેમ અને કૂવામાં બોર ખાલીખમ થઈ ગયા. ઉનાળુ પાક માટે પિયત ક્યાંથી લાવવું એની ચિંતા અહીંના ખેડૂતોને સતાવી રહી છે. રાજકોટ જિલ્લાના ધોરાજી પંથકના ખેડૂતો એક સાંધે ત્યારે 13 તૂટે જેવી સ્થિતિ છે. છેલ્લા 3 વર્ષથી ધોરાજી પંથકના ખેડૂતોને એક બાદ એક કુદરતી અને માનવ સર્જિત આફતોનો સામનો કરવો પડે છે, જેના કારણે ખેડૂતોને આર્થિક નુકસાન ભોગવવાનો વારો આવે છે. ધોરાજી પંથકના ખેડૂતોને ગત ચોમાસામાં ભારે વરસાદના કારણે પાકને નુકસાન થયું. કપાસ, મગફળી સહિતનો પાક નિષ્ફળ ગયો અને બાદમાં શિયાળુ પાક પર માવઠાનો માર પડ્યો. ખેડૂતોને આશા હતી કે ઉનાળુ પાકમાં કંઈક વળશે, પરંતુ ઉનાળો શરૂ થતાં જ ચેકડેમ અને કૂવાના તળિયા દેખાઈ ગયા. ધોરાજી પંથકના ખેડૂતોએ ઉનાળુ પાકમાં તલ, બાજરી, જુવાર અને ઉનાળુ મગફળીનું વાવેતર કર્યું છે. અમુક ખેડૂતોએ વાવેતર કરવાનું બાકી છે, ત્યારે હાલ પાણી ન હોવાના કારણે ખેડૂતોની મૂંઝવણ વધી છે. ખેડૂતોનું કહેવું છે કે વાવેતર સમયે 8 થી 10 હજારનો ખર્ચ થયો, પરંતુ પિયત માટે પાણી ન હોવાથી પાક બળી જાય એવી સ્થિતિ છે, જેથી નર્મદા કેનાલમાં પાણીની ખેડૂતો માંગ કરી રહ્યા છે. એક સાથે 2 સિંહ રસ્તો ક્રોસ કરતા દેખાયા. રાજુલાના કડિયાળી ગામ નજીક 2 સાવજોના વિડીયો વાયરલ. સુરતમાં વારંવાર સિંહના વિડીયો સામે આવે છે. આ વખતે ડાલામથ્થા રસ્તો ક્રોસ કરતા હોય એવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા. અમરેલી ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પરના આ દ્રશ્યો જુઓ, જેમાં રોડ ક્રોસ કરતા 2 સિંહ બિંદાસ્ત જઈ રહ્યા છે. રાજુલાના કડિયાળી ગામ નજીક શિકારની શોધમાં સિંહ હાઈવે પર ચડી આવ્યાનો વિડીયો વાયરલ થયો. હાઈવે પર સિંહ આવી જતા સિંહની સલામતીને લઈ અનેક સવાલ ઉભા થયા. જોકે આ વિસ્તારમાં વારંવાર સિંહ આવી ચડે છે અને શિકારની શોધમાં રોડ પર ચડી આવતા હોવાની પણ ઘટનાઓ બને છે. મહત્વનું છે કે ભૂતકાળમાં અનેક સાવજોના વાહન અડફેટે અકસ્માતે જીવ ગુમાવી ચૂક્યા છે. ત્યારે હાઈવે પર 2 સિંહોની લટારના દ્રશ્યોથી સિંહ પ્રેમીઓમાં સાવજોની સલામતી અંગે ચિંતા થઈ છે. હાઉસિંગ બોર્ડ સોસાયટીમાં કરોડોના ભ્રષ્ટાચારનો આક્ષેપ. અમદાવાદના ગોતામાં લોકો રોષે ભરાયા. અમદાવાદમાં ગોતા સ્થિત વીર સાવરકર ગુજરાત હાઉસિંગ બોર્ડ સોસાયટીમાં ભ્રષ્ટાચાર થયો હોવાનું સામે આવ્યું. સોસાયટીના મેન્ટેનન્સ માટે જમા કરાવેલા કરોડો રૂપિયા કમિટી મેમ્બરો ચાઉ કરી ગયા હોવાનો સોસાયટીના રહીશો આક્ષેપ લગાવી રહ્યા છે. 1600 થી વધુ પરિવારોએ જમા કરાવેલા કરોડો રૂપિયામાં ભ્રષ્ટાચાર થયો હોવાનું સામે આવ્યું. મેન્ટેનન્સ પેટે આવેલા કુલ 15 થી 16 કરોડ જેટલી રકમ બેંકમાં મૂકવામાં આવી, પરંતુ હવે બેંકમાં મુકાયેલી આ રકમ ગાયબ થઈ ગઈ. રૂપિયાની ઉચાપતની જાણ થતાં સોસાયટીના લોકોના પગ તળેથી જમીન ખસી ગઈ. સોસાયટીમાં ફંડ ન રહેતા સોસાયટી સામે 1 કરોડનું દેવું થયું છે. વીજ બિલ, પાણી સપ્લાય, સિક્યુરિટી જેવા ખર્ચા સામે સોસાયટી પાસે ફંડ નથી. વારંવાર ગુજરાત હાઉસિંગને ફરિયાદ કરી છતાં કોઈ પગલાં ન લેવાતા સ્થાનિકો પરેશાન થયા છે. આ મામલે સ્થાનિકોએ મુખ્યમંત્રી સુધી રજૂઆત કરવાની ફરજ પડી છે. બીજી તરફ હાઉસિંગ બોર્ડ અધિકારીના જણાવ્યા અનુસાર હાઉસિંગ બોર્ડ આ મામલે પગલાં લઈને જૂની બોડી રદ કરી નવી બોડી બનાવવા એજીએમ કરશે. 7મીએ ગુજરાતની 25 બેઠકો માટે યોજાશે મતદાન. ગુજરાતમાં પ્રચાર પડઘમ શાંત. ગુજરાતમાં પ્રચાર પડઘમ શાંત થયા છે. હવે ગુજરાતમાં મંગળવારે 25 બેઠકો પર મતદાન યોજાશે. 7મી તારીખે સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મતદાન યોજાશે. 7 મે 12 રાજ્યની 93 બેઠક પર મતદાન થશે. ગુજરાતની લોકસભાની 25 બેઠકો અને વિધાનસભાની 5 બેઠકો પર પણ પેટા ચૂંટણી યોજાશે. પ્રચાર પડઘમ શાંત થતા સભા, સરઘસ અને રેલી પર પ્રતિબંધ રહેશે. હવે ઉમેદવારો ડોર ટુ ડોર પ્રચાર કરશે. ગુજરાતમાંથી ગાંધીનગર બેઠક પરથી ગૃહમંત્રી અમિત શાહ, રાજકોટથી કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા અને પોરબંદરથી કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા ચૂંટણી મેદાને છે. નવસારીથી ભાજપના પ્રદેશ પ્રમુખ CR પાટીલ ચૂંટણીના જંગમાં છે, તો કોંગ્રેસમાંથી કેટલાક વર્તમાન ધારાસભ્યો ચૂંટણી મેદાને ઉતર્યા છે. ગુજરાતની સુરત બેઠક પહેલા જ બિનહરીફ થઈ છે, જેથી હવે 25 બેઠકો પર મતદાન યોજાશે. રાજકોટમાં પત્રિકા કાંડને લઈને રાજકારણ ગરમાયું. પરેશ ધાનાણીના ભાઈ પર ગંભીર આરોપ. રાજકોટમાં લેવા પાટીદારની વાયરલ થયેલી પત્રિકા મામલે ગંભીર દાવો કરાઈ રહ્યો છે. પત્રિકા કાંડમાં કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઈ શરદ ધાનાણીનું નામ ઉછળતા ખળભળાટ મચી ગયો. ક્રાઇમ બ્રાન્ચે શરદ ધાનાણી અંગે પૂછપરછ શરૂ થયાની ચર્ચાએ વેગ પકડ્યો છે. 2 દિવસ પહેલા રાજકોટમાં એક પત્રિકા વાયરલ થઈ હતી, જેમાં ભાજપે લેવા પાટીદારો સાથે અન્યાય કરીને કડવા પાટીદારને વધુ લાભ આપ્યાનો દાવો કરાયો હતો. લેવા પાટીદારોને સતત ટાર્ગેટ કરાયાનો પણ આરોપ પત્રિકામાં હતો. આ મામલે કોંગ્રેસ કાર્યકર 4 પાટીદાર યુવકોની ધરપકડ કરવામાં આવી હતી. કોર્ટમાં પણ રજૂ કરાયા અને બાદમાં તેઓને છોડી મુકાયા હતા. આ મામલે પરેશ ધાનાણીના ભાઈનું નામ ચર્ચામાં આવતા ભાજપે આકરા પ્રહાર કર્યા. કોંગ્રેસ પર ગંભીર આરોપ લગાવ્યા, જેના પર કોંગ્રેસે પણ પલટવાર સાથે સ્પષ્ટતા આપવી પડી હતી. મતદાન અગાઉ બનાસકાંઠા કોંગ્રેસમાં ભંગાણ થયું તો રાજકોટ મહાનગરપાલિકાનો એક વોર્ડ કોંગ્રેસ મુક્ત બન્યો.
મતદાનના દિવસ પહેલા રાજકોટમાં ફરી એકવાર કોંગ્રેસમાં ગાબડું પડ્યું. રાજકોટ મહાનગરપાલિકાનો વોર્ડ નંબર 3 કોંગ્રેસ મુક્ત બન્યો છે. કોંગ્રેસમાં જે સ્થાનિક નેતાઓ બૂથની કામગીરી સંભાળતા હતા તેઓ તમામ ભાજપમાં જોડાઈ ગયા છે. રાજકોટ શહેર કોંગ્રેસના પૂર્વ મહામંત્રી અને કોંગ્રેસ પક્ષમાંથી કોર્પોરેશનની ચૂંટણી લડી ચૂકેલા દાનાભાઈ હુંબલ સહિત લગભગ કોંગ્રેસના ક્ષત્રિય, બ્રાહ્મણ, કોળી અને આહિર સમાજના 100 જેટલા કોંગ્રેસના કાર્યકર્તાઓએ પરસોત્તમ રૂપાલાની હાજરીમાં કેસરીયો ખેસ ધારણ કર્યો. પરસોત્તમ રૂપાલા ઉપરાંત ભરત બોઘરા અને શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશીએ તમામ લોકોનું સ્વાગત કર્યું હતું. આ તરફ બનાસકાંઠા કોંગ્રેસમાં પણ ભંગાણ થયું. યુથ કોંગ્રેસ મંત્રી અને બનાસકાંઠા જિલ્લા ઉપપ્રમુખ દિલાવરસિંહ વાઘેલા ભાજપમાં ભળી ગયા. થરાદના પૂર્વ એમએલએ ગુલાબસિંહ રાજપૂતના અંગત ગણાતા દિલાવરસિંહ વાઘેલા ભાજપમાં જોડાઈ ગયા. 2021માં થરાદના પૂર્વ ધારાસભ્યની સાથે 7 દિવસ ભૂખ હડતાળ પર સાથ આપનાર સાથી દિલાવરસિંહ વાઘેલા કોંગ્રેસમાંથી રાજીનામું આપતા બનાસકાંઠા કોંગ્રેસમાં સોપો પડી ગયો. એનએસયુઆઈના પ્રદેશ મંત્રી નરેન્દ્રસિંહ ચૌહાણે પણ કેસરિયા કર્યા. બનાસકાંઠા સાંસદ પરબતભાઈ પટેલના હાથે કેસરિયા કરી ભાજપમાં જોડાયા. વધુને વધુ મતદાન થાય એ માટે રન ફોર વોટનું આયોજન. અમદાવાદ સહિત શહેરમાં લોકોએ મતદાન જાગૃતિ માટે દોડ લગાવી. ગુજરાતમાં મતદાનને ફક્ત ગણતરીના કલાકો જ બાકી છે ત્યારે લોકો અચૂક મતદાન કરે તે માટે વહીવટી તંત્ર પણ પ્રયાસ કરી રહ્યું છે. અમદાવાદમાં રિવરફ્રન્ટ પર મતદાન જાગૃતિ માટે રન ફોર વોટનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા. લોકશાહીના આ મહાપર્વમાં લોકો અચૂક મતદાન કરશે તે માટે અમદાવાદ વહીવટી તંત્ર છેલ્લા 15 દિવસથી જુદી જુદી રીતે જાગૃતિના પ્રયાસો કરી રહ્યું છે, જેમાં અગાઉ ડ્રોન શો, પેઇન્ટિંગ, ગ્રુપ અવેરનેસ સહિતના કાર્યક્રમો યોજાયા હતા. માત્ર અમદાવાદ જ નહીં, રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ રન ફોર વોટનું આયોજન કરાયું. લોકશાહીના મહાપર્વમાં જંગી મતદાન થાય તે માટે રાજ્યના અલગ અલગ શહેરોમાં રન ફોર વોટની થીમ પર લોકોએ દોડ લગાવી. રાજ્યમાં વલસાડ, સુરેન્દ્રનગર, વડોદરા, અરવલ્લીમાં રન ફોર વોટનું આયોજન કરવામાં આવ્યું. રન ફોર વોટમાં યુવાનો સહિત નાગરિકો જોડાઈને મતદાન જાગૃતિ અભિયાનના નારા લગાવ્યા હતા. તમામ શહેરોમાં યોજાયેલી મેરેથોનમાં મામલતદાર, નગરપાલિકા ઓફિસર સહિત રમતગમત અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા. જૂનાગઢના સુખપુર ગામમાં ટીપી સ્કીમને લઈને વિરોધનો વંટોળ. ખેડૂતોએ મતદાન નહીં કરવાની ચીમકી ઉચ્ચારી. મતદાનને ભલે ગણતરીનો જ સમય બાકી હોય, પરંતુ કેટલાક વિસ્તારોમાં સુવિધાઓને લઈને લોકોમાં હજુ પણ કચવાટ છે, જેને લઈને સ્થાનિકો મતદાન નહીં કરવાની ચીમકી ઉચ્ચારી રહ્યા છે. જૂનાગઢના સુખપુર ગામના ખેડૂતોએ ટીપીનો વિરોધ કરી મતદાન બહિષ્કારની ચીમકી ઉચ્ચારી. ઘણા મહિનાઓથી નવી ટીપી સ્કીમની સામે જાજરડા, જોશીપુરા, સુખપુર સહિતના ગામોમાં નવી ટીપી સ્કીમને લઈ ખેડૂતોમાં વિરોધનો વંટોળ છે. કિસાન સંઘના નેજા હેઠળ રેલી, ઉપવાસ તેમજ અનેક કાર્યક્રમો આપ્યા હતા, પણ કોઈ ઉકેલ નહીં આવતા સુખપુર ગામના ગ્રામજનોએ મતદાન બહિષ્કારનો નિર્ણય લીધો છે. આજે ગામમાં રેલી યોજી મતદાન બહિષ્કારના શપથ પણ લીધા. ગ્રામજનોની ફરિયાદ છે કે અધિકારીઓ સરકાર સુધી વાત પહોંચાડતા નથી અને અમારી કિંમતી જમીન જતી રહે છે. સાથે તેમણે જનપ્રતિનિધિ સામે પણ આકરા પ્રહાર કર્યા. મહત્વનું છે કે નવી ટીપી સ્કીમમાં અંદાજિત 4000થી વધુ ખેડૂત સાથે મહિલાઓ, ખેડૂતો પણ વિરોધ કરી રહી છે. મતદાનને લઈને તંત્ર તડામાર તૈયારીઓમાં લાગ્યું. અમદાવાદમાં મતદારો માટે વિશેષ વ્યવસ્થા. લોકશાહીના મહાપર્વ લોકસભા ચૂંટણીને હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે, ત્યારે અમદાવાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મતદારો માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. જિલ્લામાં 1995 મતદાન મથકો પર મંડપ અને 778 મતદાન મથકો પર કુલરની વ્યવસ્થા કરાશે. ઉપરાંત દરેક મતદાન મથક દીઠ પીવાના પાણીની વ્યવસ્થા તથા પૂરતા પ્રમાણમાં ORS પૂરું પાડવામાં આવશે. કાળઝાળ ગરમીમાં મતદારો માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. મહત્વનું છે કે 7મી તારીખે રાજ્યમાં મતદાન થવાનું છે, ત્યારે તંત્ર દ્વારા તૈયારીઓ પૂરજોશમાં કરવામાં આવી રહી છે. આ તરફ અમદાવાદમાં પોલીસ શાંતિપૂર્ણ ચૂંટણી પ્રક્રિયા યોજાય એ માટે ચૂંટણી બૂથ વિસ્તારમાં પણ સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત કરવામાં આવી છે. અમદાવાદ પોલીસ દ્વારા સુરક્ષા વ્યવસ્થાને લઈ વિશેષ તૈયારીઓ કરાઈ હતી. અમદાવાદમાં 4132 જેટલા બૂથ આવેલા છે, જેમાંથી 931 બૂથ ક્રિટિકલ અને 3201 બૂથ સામાન્ય છે. ચૂંટણી પહેલા સરહદો પર સઘન ચેકિંગ. આંતરરાજ્ય બોર્ડરો પર પોલીસ એલર્ટ થઈ. રાજ્યમાં લોકસભાની ચૂંટણી નજીક છે, ત્યારે ગુજરાતમાં કોઈ પણ ગેરકાયદે વસ્તુની ઘૂસણખોરી ન થાય તેના માટે આંતરરાજ્ય બોર્ડરો પર પોલીસ એલર્ટ થઈ છે. દાહોદ પોલીસે રાજસ્થાન અને મધ્યપ્રદેશની બોર્ડર ઉપર રાઉન્ડ ધી ક્લોક ચેકિંગ હાથ ધર્યું. બોર્ડર ઉપર SST, FST, PSI સહિતના કર્મીઓ CCTV સહિતની ટેકનોલોજીનો ઉપયોગ કરી બોર્ડરથી પ્રવેશ કરતા અટકાવી રહ્યા છે. આપને જણાવી દઈએ કે દાહોદ જિલ્લાની અંતરિયાળ 19 જેટલી ચેકપોસ્ટ ઊભી કરવામાં આવી છે. 26 બેઠકો ઉપર લોકસભાની ચૂંટણી યોજાનારી છે. દાહોદ જિલ્લો રાજસ્થાન અને મધ્યપ્રદેશને અડીને આવેલો હોવાથી આ બોર્ડર ઉપરથી દારૂ તેમજ અન્ય કેફી પદાર્થોની અવરજવરની આશંકા હોય છે. અનેકવાર આ બોર્ડર પરથી કરોડો રૂપિયાનો દારૂ અને હથિયાર પકડાયા છે.
ચૂંટણીના સમય દરમિયાન સરહદ પરથી નશીલા પદાર્થો સાથે રાજ્યમાં ન પ્રવેશે તેના માટે રાઉન્ડ ધ ક્લોક બંદોબસ્ત ગોઠવીને વાહન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે.